વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ મેથ્સ લેબ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે એક નવું ચેપ્ટર ભણવાના છે અને નામ છે વાસ્તવિક સંખ્યાઓ. બરોબર છે. શું જાણો છો વાસ્તવિક સંખ્યાઓ વિશે? ધ રિયલ નંબર્સ. તો કદાચ તમે 9મા ધોરણમાં અસમય સંખ્યાઓ જોઈ અને એના ઉપરથી તમને ખબર પડી કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બધું ભેગું થઈને વાસ્તવિક સંખ્યાઓ બને છે. અત્યારે વાસ્તવિક સંખ્યાઓ નામ ઉપરથી કઈ વાસ્તવિક સંખ્યાઓ વિશે અથવા એવું સમય અસમયમાં કઈ બહુ જાણકારી અત્યારે નથી લેવાની. અત્યારે મેઇન એક ટોપિક ભણવાનો છે, ડિવિઝન અલ્ગોરિધમ છે, ભાગ પ્રવિધિ. નામ સાંભળ્યું છે તમે, બહુપદીમાં ચર્ચા કરી છે આપણે. ભાગ પ્રવિધિ અને ભાગ પ્રવિધિ છે અને ડિવિઝન અલ્ગોરિધમ કહેવામાં આવે છે. એટલે કે યુક્લિડનો ભાગ પ્રવિધિનો પૂર્વ પ્રમેય કહેવાય છે. યુક્લિડનો પૂર્વ પ્રમેય. પ્રમેય 1.1 છે અને જેને સાબિત કર્યા વગર સ્વીકારવાનો છે. આની સાબિતી નથી જરૂર, કારણ કે આ અલ્જેબ્રા છે. અલ્જેબ્રામાં ક્યાં આપણે પ્રૂફ નથી જોતા, ખાલી જ્યોમેટ્રી હોય તો કદાચ વિચારવાનું. તો ભાગ પ્રવિધિ આપણે જોવાની છે. ને ભાગ પ્રવિધિમાં આપણે શું શીખ્યા હતા? તો તમને જે પેલું જે નોર્મલી ખબર છે ને આપણે ચર્ચા કરી ચૂક્યા છે એ કે અહીંયા ભાજક વડે કોઈ ભાજ્યને ભાગવામાં આવે તો અહીંયા મળે છે ભાગફળ અને અહીંયા મળે છે શેષ. ક્લિયર વાત છે? આ ભાજક. તો આવું તમે નાના પ્રાઇમરી ધોરણમાં ભણ્યા. હવે આ જ વસ્તુને જો હું સિમ્પ્લિફિકેશનમાં લખું તો લખાઈશું તો કે ભાજ્ય બરાબર, ભાજ્ય એટલે મેઈન જે વેલ્યુ છે, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ, ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા શેષ. તો આવું ઇક્વેશન બને. આ જે સાદી ભાષામાં ભાગ પ્રવિધિ, ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. બરોબર છે. હવે આમાં વધારામાં શું છે તો કે આને લખાય છે કેવી રીતે? યુક્લિડના પૂર્વ પ્રમેયને. તો આ ભાગ પ્રવિધિના પ્રમેય એવી રીતે લખાય છે કે ધારો કે કોઈ પૂર્ણાંક a અને b માટે પૂર્ણાંક સંખ્યા લેવાની છે. પૂર્ણાંક એટલે બિલોંગ્સ ટુ z. કોઈ પૂર્ણાંક a અને b માટે there exist કોઈ b belongs to q અને r એવા મળે માટે a અને b ને સંગત q અને r અંદરૂણ પૂર્ણાંક મળે. અંદરૂણ પૂર્ણાંક ફરીથી શબ્દ આવે છે, બીજા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છે આ શબ્દની. અંદરૂણ એટલે કે ઋણ ના હોય એવી, અને ઋણ ના હોય એટલે શું હોય? ધન હોય સંખ્યા અથવા તો શૂન્ય હોય તો એવી સંખ્યા. અંદરૂણ પૂર્ણાંક b અને q અને r મળે કે જેથી a equal to bq plus r થાય. શું થઈ ગયું? a equal to bq plus r. જ્યાં a શું છે આપણો? ભાજ્ય, b શું છે? ભાજક, q શું છે? ભાગફળ અને r શું છે? શેષ. ક્લિયર કટ વાત થઈ ગઈ. બસ એ ચર્ચા કરવાના છે. અને લખાય કેવી રીતે તો કે આને એવી રીતે લખાય છે. અહીંયા a ને ભાગવાના છે b વડે, ભાગફળ મળે છે q અને શેષ મળે છે r. એટલે આપણે a ને લખી શકું bq r તરીકે લખી શકું. આને ભાગ પ્રવિધિ કહેવાય છે અને આ એક મેઇન ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે. બરોબર છે? આને ધ્યાન રાખો. આના માટે કોઈ કન્ડિશન છે, કન્ડિશન ફરજિયાત લખવી જોઈએ. તો આ વચ્ચે વાળું નહીં લખવાનું, પણ એની કન્ડિશન શું છે તો કે 0 લેસ ધેન ઇક્વલ ટુ r. શેષ ક્યાં હોઈ શકે? 0 અને b ની વચ્ચે 0 હોઈ શકે પણ b ના હોઈ શકે. એટલે 0 અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ કરવાના છે, અહીંયા r કરવાના અને અહીંયા b કરવાના છે, પણ અહીંયા ઇક્વલ ટુ સાઈન નહીં કરવાની. ખ્યાલ આવી ગયો? એટલે 0 અને b ની વચ્ચે અને 0 પણ હોઈ શકે. તો આ થઈ ગઈ કન્ડિશન. તો કે આવું જ કેમ? તો આવું જ એટલા માટે કે ધારો કે કોઈ સંખ્યા ભાગી નાખો, ધારો કે 5 ને ભાગો કેટલા વડે તો કે 2 વડે ભાગો. તો 2 વડે ભાગું છું તો અહીંયા 2 2 4 મળે. 2 2 શું મળે? 4 અને શેષ મળે 1. તો એનો મતલબ એમ કે શેષ જે r મળી એ 1 એ હંમેશા b એટલે કે આ 2 b શું છે? 2
તો 2 કરતા તો કેવી હોય હંમેશા નાની હોય અને આ શેષ છે એ કાં તો 0 હોય શકે ને કાં તો 0 કરતા મોટી હોય શેષ ઋણ તો આવે નહીં એટલે કન્ડિશન છે ખાલી 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b તો આ થઈ ગઈ આપણી ભાગ પ્રવૃત્તિ આમાં ઇન્વોલ્વ થઈ જાય એકદમ કારણ કે આ જે વસ્તુ છે એની મદદથી આપણે શું શોધવાના છે તો કે છઠ્ઠા ધોરણમાં જે ભણ્યા હતા એ છઠ્ઠાની પ્રાઇમરીમાં જ્યાં ક્યાંક ભણ્યા હોય ગુસા અ અને લસા અ આ શીખવાના છે બરોબર છે શેની મદદથી તો ભાગ પ્રવૃત્તિ તમને કદાચ એવું વિચાર આવે ચાલો આની મદદથી કેવી રીતે શોધાશે તો એ જોઈએ આપણે એના એક્ઝામ્પલ્સ બરોબર છે તો કે પહેલા ઉદાહરણ દ્વારા સમજીશું કરવાનું છે શું આમાં તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો ચલો હવે ભાગ પ્રવૃત્તિમાં ખબર પડી ધારો કે કોઈ સંખ્યા આપી દીધી છે c અને d બે સંખ્યાઓ આપી છે અને c અને d નો ગુસાઅ શોધવો છે શું શોધવું છે ગુસાઅ તો કરવાનું શું c અને d નો ગુસાઅ શોધવો હોય તો c અને d નો ગુસાઅ શોધવો હોય આપણે તો એક કન્ડિશન છે કે સૌથી પહેલા આને શું કરવું પડે તો c dq r લેવાનું એટલે કે ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરવાનો કન્ડિશન શું હોય તો કે આનો r છે એ 0 કરતા મોટો હોય અને d કરતા નાનો હોય અહીંયા શું લાવવાનું છે કન્ડિશનમાં r બરાબર 0 લાવવાનો પ્રયત્ન કરવાનો શેષ આની 0 લાવવાનો જો અહીંયા પહેલી જ વખત હું આવું કોઈ ભાગ પ્રવૃત્તિ લખું અને શેષ 0 આવી જાય તો એનો મતલબ શું સમજવાનો કે આનો જે d છે એ આનો ગુસાઅ છે શું છે આનો જે ભાજક હતો ભાજક d એને આપણે ગુસાઅ કહી દેવાનો જો ક્યારે r બરાબર 0 આવે ત્યારે જો r બરાબર અત્યારે પહેલી કન્ડિશન માટે 0 નથી આવતું તો ફરીથી શરૂઆત કરવાની ફરી ક્યાંની શરૂઆત કરવાની તો કે d થી શરૂઆત કરવાની બરોબર છે તો d બરાબર શું લખાય તો r q સમેશન બીજો કોઈ શેષ લેવાનો અને અહીંયા 0 એનો મતલબ કે અહીંયા d છે ને અહીંયા r છે એ d અને r અહીંયા લાવવાના અને એ d અને r ની મદદથી ફરીથી ગુસાઅ શોધવાનો ફરીથી શેષ 0 લાવવાનો પ્રયત્ન કરવાનો અહીંયા જો 0 આવી જાય તેનો મતલબ કે આપણો જે r મળે છે એ આપણો શું હોવું જોઈએ ભાજક આપણો ગુસાઅ હોવો જોઈએ પડે છે ખબર એટલે આને એક્ઝામ્પલ ની રીતે સમજીશું તો સૌથી વધારે મજા આવશે એનો મતલબ કે અહીંયા શું લાવવાનું છે શેષ 0 લાવવાની ગમે તેમ કરી જ્યારે શેષ 0 આવી જાય ત્યારે એનું જે ભાજક છે એ આપણું શું થઈ જાય ગુસાઅ થઈ જાય આટલી વાત ક્લિયર હોવી જોઈએ બરોબર છે એક્ઝામ્પલ થી કેટલી મજા આવે જુઓ તમને તો ધારો કે મારે 124 નો 24 નો ગુસાઅ શોધવો છે શનો ધારો કે મારે ગુસાઅ શોધવો છે 124 અને 24 બરોબર વાત છે ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરવાનો છે અને ગુસાઅ આનો શોધવાનો છે તો સૌથી પહેલા મોટી સંખ્યા પકડવાની મોટી સંખ્યા શું છે 124 તો આના હું કેવી રીતે લખીશ તો a dq r આ રીતે લખીશ અને જ્યાં કેવું હોવું જોઈએ 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b આવું હોવું જોઈએ યસ તો હવે a એટલે મોટા મોટી કિંમત 124 ઇક્વલ ટુ b એટલે શું છે b એટલે 24 તરીકે લેવાના તો q અને r એવા શોધો અને શેષ શું લાવવાનો પ્રયત્ન કરવાનો 0 તો 24 વડે ભાગ ચલાવવાનો આપણે a અને b q r કેવી રીતે લખતા હતા a b q અને r આવું લખતા હતા તો a બરાબર bq r આ લખ્યું છે મેં તો એ જ રીતે અહીંયા 124 ના ભાગ ચલાવવો પડે 24 વડે કારણ કે a બરાબર 124 છે ભાગ શેના વડે ચલાવવાનો b વડે એટલે 24 વડે ભાગ ચલાવો તો 24 પંચા કેટલા થાય 20 50 એટલે 24 પંચા 120 થાય શેષ શું મળી 4 એનો મતલબ કે હું શું લખી શકું 124 નો a બરાબર શું લખી શકું 124 24 5 4 24 5 4 ક્લિયર વાત થઈ ગઈ એનો મતલબ કે મારો શેષ r શું મળ્યો છે 4 તો 0 લેસ ધેન ઇક્વલ ટુ 4 લેસ ધેન 24 કહી શકાય યસ જરૂર નથી અહીંયા શું લખવાનું તો કે આ ખબર પડી ગઈ અહીંયા શું આવ્યું શેષ નોટ ઇક્વલ ટુ 0 શેષ 0 ના આવી જુઓ તો ફરીથી આ પ્રોસેસ કરવાની ફરીથી શું પ્રોસેસ કરશું તો કે સૌથી પહેલા તો આપણે 124 મોટી સંખ્યા લીધી અહીંયા b લીધો છે હવે b ને અહીંયા કેટલા પડે તો અહીંયા ભાગ ચલાઈ જોવાના ભાગાકાર કરી જોવાનો તો 5 * 24 કર્યા વત્તા 4 કરો 24 5 120 120 ને 4 124 થાય ક્લિયર વાત છે ના ખબર પડે તો ભાગાકાર કરી લખવાનું થાય
હવે શું છે તો કે હવે આ 24 પકડવાના ના 4 પકડવાના. મોટા કોણ છે તો કે 24, તો 24 અહીંયા લખવાના, 4 ક્યાં લખવાના અહીંયા. હવે પ્રયત્ન કરો ને ભાગાકાર કરવાનો પ્રયત્ન કરો તો કે 24 છે 4 વડે ભાગવાનું કે છે તો 4 6 24 અને શેષ શું આવે 0. તો 4 ગુણ્યા 6 વત્તા 0 તો 6 ચોક 24, 24 વત્તા 0 એટલે 24 આવી ગયા. એનો મતલબ કે જે સમયે અહીંયા 0 આવે છે એ સમયે અહીંયા આનો શેષ કેટલો આવવો જોઈએ, અરે આનો ભાજક જે છે એ 4 છે. એનો મતલબ કે આ જે આપણો 4 છે એ આપણો ગુસા થવો જોઈએ. તો ગુસા બરાબર શું થઈ ગયું, ક્લિયર કટ વાત છે. આ આવડવું જોઈએ તમને. અને અહીંયા લખવાનું કે શેષ ઇક્વલ ટુ 0 આવી ગયું. શેષ ઇક્વલ ટુ શું આવી ગયું 0 આવી ગયું. અને શેષ 0 આવી જાય તો ગુસા 4 થઈ ગયો આપણો. બરોબર વાત છે. યસ, એટલે આટલું આવડવું જોઈએ. ચલો ચોપડીના એક્ઝામ્પલ ગણીએ, વધુ મજા આવે એવા. ચોપડીનું સ્વાધ્યાય 1.1 જુઓ અને 1.1 ક્યાં છે, આ રહ્યું. પહેલો ક્વેશ્ચન છે 135 225 યુક્લિડની ભાગ પ્રવિધિ આપણે જ હમણાં જોઈએ તો એનો ઉપયોગ કરવાનો છે અને ગુસા શોધવાનો છે. કયો આપે છે ક્વેશ્ચનમાં 1 માં 135 એન્ડ 225 135 ને 225 બરોબર છે. ગુસા શોધવાનું ચાલુ કરો. શું થશે ગુસા તો કે સૌથી પહેલા મોટી કિંમત પકડવાની કેટલી છે 225 બરોબર છે. નાની કિંમત કેટલી છે 135. આને કેવું લાવવાનું a bq r જેવું. એનો મતલબ કે 225 ને શું કરવાનું 135 વડે ભાગવાના. ભાગું તો શું થાય 135 એકા 135 શેષ શું મળે 0 12 3 9 90 આવે શેષ. એનો મતલબ કે 135. જુઓ પાછું ધ્યાન રાખવાનું, બે વડે શેષ ના ચાલે. બે વડે શેષ લાગે તો આ તો કિંમત મોટી થઈ જાય તો ભાગાકાર થવાનો જ નથી, એટલે શક્ય નથી. એટલે એક વડે ભાગ ચાલે છે અને શેષ મળે છે 90. ક્લિયર વાત થઈ ગઈ. લખવાનું નીચે શેષ 0 નથી, શેષ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 0 આવે ત્યાં સુધી કરવાની આ પ્રોસેસ. પછી કોનો વારો તો કે 135 અને 90 નો. તો 135 જે ભાજક હતો એ અને 90 જે શેષ હતો એનો વારો. કેટલા વડે ભાગ ચાલશે તો કે 135 90 90 એકા 90 વધ્યા 45 90 એકા 90 પ્લસ 45 135 થઈ જાય. હજી કોનો વારો તો કે શેષ હજી નથી 0 આવ્યો, શેષ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પછી શું તો કે હવે 90 અને 190 અને 45 તો 90 બરાબર 45. હવે ખબર પડવી જોઈએ તમને શું આવશે તો કે 90 અને 45 કરું 45 દુ 90 અને શેષ 0 તો 45 ગુણ્યા 2 વત્તા શેષ 0. તો હવે લખવાનું કે શેષ 0 આવી ગયો અને શેષ 0 આવે તો એનો મતલબ કે આપણો ગુસા એ આપણો ભાજક શેનો ગુસા તો 135 અને 225 નો ગુસા. તો ગુસાના આ રીતે લખાય ગુસા ઓફ 135 અને 225. તો આનો મતલબ શું 135 અને 225 નો ગુસા તો કે આટલો થાય. કેટલો થશે તો કે આનો ગુસા કેટલો થાય આના ભાજક જેટલો. તો એનો મતલબ કે 45 જેટલો થાય. તો આ થઈ ગયો આપણો આન્સર 45 ગુસા આવ્યો. ક્લિયર વાત છે. તો આના આ રીતે લખવું જોઈએ તમારે. આમાં નવું શું ખબર છે તો આમાં નવું એ છે આ ભાગાકાર વાળી પ્રોસેસ લખવાની જરૂર નથી હો. ખાલી એટલા માટે કરી છે તો તમને ખ્યાલ આવે. બાકી સિમ્પલી તમે જ્યારે પ્રેક્ટિસ કરશો તો પછી તમને સીધું આવડી જશે આ મેથડ કરતા. આમાં ખરેખર શું છે કે જો આપણે આ શું છે આ ગુસા મળે છે આપણને 45. કોનો ગુસા મળે છે તો કે ગુસા મળ્યો છે 135 અને 225 નો. બરોબર છે. જો ધારો કે હું પહેલું સ્ટેપ ભૂસી નાખું એનો મતલબ કે આટલું કેન્સલ કરી દઉં. ચલો અને તમને સીધું કહી દીધું હોય અહીંયાથી ચાલુ કરું છું તો એનો મતલબ કે આ ગુસા તમને મળ્યો છે તો 45 છે 0 આવી ગયા છે. તમે શોધ્યો કોણ હતો કે 135 અને 90 નો શોધ્યો ગયા. આમાં શું હતું 225 ને 135 નો ગુસા શોધ્યો હતો.
તો 45 આવે. ધારો કે ઉપરનું સ્ટેપ ભૂલી જાઓ અને ચાલુ કરો કે તમારે ગુસા શોધવાનો છે 135 અને 90 નો. તો ધારો કે એ ગુસા 135 અને 90 નો સ્ટાર્ટ કરીએ તો એ જ થવાનું છે ને. 135 થી શરૂઆત કરવાની, 0 ગુસા તો ત્યાં સુધી આવી જશે, શેષ 0 આવી જશે, એટલે આપણે આગળ પ્રોસેસ કરવાના નથી. એનો મતલબ કે આનો ગુસા 135 અને 90 નો કેટલો થવાનો? 45 છે. પછી શું કરો? હજી આ ભૂલી જાઓ, અહીંયાથી સ્ટાર્ટ કરો. 90 અને 45 નો ગુસા શોધો. 90 અને 45 તો એ ગુસા શું આવવાનો તમારે? મતલબ શું ખબર તમને? દરેક સ્ટેપમાં તમે એવી પ્રોસેસ કરતા જાવ છો કે જેથી એના આગળના ઘટકો ને એમાંથી જે પેલા વધારાના ઘટકો જે બહાર કાઢતા જાવ છો અને જે કોમન ઘટકો જે છેલ્લે આવતા જાય એના ગુસા એટલે આપણે કોમન ઘટક શોધીએ છીએ. એટલે લાઇકલી પ્રોસેસ શું છે તો કે પ્રોસેસ એ છે કે જે ઘટકો મળે છે શેષ અને ભાજક એ લેતા જઈએ અને વધારાની કિંમતો છે એ આપણે ઉડાડતા જઈએ છીએ, બરોબર છે. તો છેલ્લે આપણને શું મળે છે? એનો મતલબ કે આ બધાનો ગુસા તો એક જ છે 45, ગમે ત્યાંથી કરો. ખ્યાલ આવી ગયો? એટલે આ એક પ્રોસેસ છે ગુસા શોધવાની, બરોબર છે. તો આ આવડવી જોઈએ, ખાલી સમજવા માટે તો દરેક પ્રોસેસમાં સેમ જ આન્સર આવશે. ખ્યાલ આવી ગયો છે? યસ. એટલે તમે જરૂરી નથી કે આનો ગુસા શોધો છો, આનો ગુસા શોધો, એક જ આન્સર આવે છે. એનો મતલબ કે આપણે એક એવી પ્રોસેસ શોધી કાઢી છે ગુસા શોધવા માટે કે જેમાં વધારાની કિંમતો ડલ કરી અને જે કોમન કિંમતો છે એ લાઈન આપણે ગુસા ડાયરેક્ટ ભાગ પ્રવિધિથી શોધી શકીએ છીએ, બરોબર છે. તો એક મજા આવે એવી વાત હતી. બીજો ક્વેશ્ચન જુઓ. યસ, 196 અને 38 220. રકમ કિંમત મોટી છે પણ ભાગ ચલાવતા આવડવું જોઈએ, વિચારવું પડે આ દાખલો, બરોબર છે. તો કાં તો યાદ કરવું પડે ને કાં તો વિચારવું પડે. પણ મજા આવી વસ્તુ શું છે તો સૌથી મોટી કિંમત લેવાની 38 220. અહીંયા આવશે 196. યસ. હવે શું કરવાનું? ભાગી જુઓ. 38 220 ને 196 વડે તમારે ભાગવાનું. તો જાતે પ્રોસેસ કરવાની તમારે. 196 એકા 196 આવશે. અહીંયા કંઈક વધશે, બગડો ઉતારશો, અહીંયા નવડો આવશે ને અહીંયા પાંચડો આવશે. શેષ બી કંઈક વધશે. શેષ શું આવશે ખબર છે? 0 શેષ આવી જશે. એનો મતલબ કે ડાયરેક્ટ ભાગી શકાય છે 38 220 ને 196 વડે અને ભાગફળ મળે છે 195. તો લખી કેવી રીતે શકીએ આપણે? એ જાતે ભાગાકાર કરી દેવું, બરોબર છે. તો લખી શું શકીએ? 196 = 38 220 = 196 ગુણ્યા 95 વત્તા શેષ કેટલો મળ્યો? 0. તો અહીંયા પહેલા સ્ટેપમાં શેષ શું મળી જાય છે? શેષ આપણને મળી જાય છે 0 અને શેષ 0 મળતી હોય તેનો જે ભાજક જે છે 196 એને આપણે શું કહી શકીએ? ગુસા 196. ક્લિયર થઈ ગયું? આ થઈ ગયો ગુસા. વાર્તા પૂરી થઈ ગઈ. આવડવું જોઈએ. યસ. એટલે બહુ સારી મેથડ છે અને તમને એવું લાગે કે ગુસામાં આપણે કોમન કાઢવાવાળી પેલી મેથડ કરતા તો જૂની, તો એ પણ અત્યારે થોડા લેક્ચર પછી શીખીશું. પણ આ શોધવાનો મતલબ એટલો જ જો મોટી કિંમત હોય તેના ભાગ પાડવા અશક્ય જેવું થઈ જાય. ધારો કે આ જ દાખલો હતો, એના કરતા ભાગ પ્રવિધિની મેથડ એટલી સિમ્પલ છે કે મોટી કિંમતના ગુસા બહુ સરળતાથી શોધી શકાય. વધારામાં ભાગ પ્રવિધિ ક્યાં ઉપયોગમાં લાગે છે? તો ધારો કે સોફ્ટવેર બનાવ્યા હોય, ધારો કે કોમ્પ્યુટર સિસ્ટમ છે, એક્સેલ માં કે એમાં કંઈકમાં, અને તમારે ગુસા શોધવાની કંઈક પ્રોસેસ કરવી છે વર્ડમાં એમાં, તો ગુસા શોધવાની પ્રોસેસ કરો તમે, તો એ પ્રોસેસમાં ડાયરેક્ટલી તમારે જે કમાન્ડ લખવાના આવે, http ના કમાન્ડ આવે છે, તો એમાં ડાયરેક્ટ સોફ્ટવેરમાં આ જે વાસ્તવિક સંખ્યાઓમાં ભાગ પ્રવિધિનો ઉપયોગ થાય છે. એટલે આનો જે ક્વેશ્ચન માર્ક છે, આના આખી પ્રોસેસ મૂકેલી હોય છે સોફ્ટવેરમાં શરૂઆતના ભાગમાં, કે જેના મદદથી તમે ડાયરેક્ટ એન્ટર આપો અને વેલ્યુ મળી જાય છે, બરોબર છે. તે શોધવાની આ કોમ્પ્યુટર શું કહેવાય, કોમ્પ્યુટર આ પદ્ધતિનો ઉપયોગ કરે છે અને સોફ્ટવેરમાં આનો ઉપયોગ કરવામાં આવે બનાવીએ છે, બરોબર છે. એટલે મેથ્સલેબ ના લેટેક્સ જેવી જે સોફ્ટવેર આવે છે મેથેમેટિક્સ માટે, એમાં આનો ઉપયોગ થાય છે ઘણો. એના પછી બીજો છે 867 અને 255.
આનો ભૂસા શોધો. ચલો ભૂસા કેવી રીતે શોધાય છે? તો કે આપણે મોટી કિંમત લઈ લઈએ 867 ઇક્વલ ટુ 255. ભાગ ચલાવવાના છે 255 નો સોરી 867 નો 255. તો ઝડપથી ભાગ ચલાવીએ તો આનો નજીકની કિંમત એટલે 250. 250 તરી કેટલા થાય? 750. તો 750 ની નજીકની કિંમત છે 250 ને 4 કરી દઉં તો એ તો શું કહેવાય 1000 થઈ જશે એટલે નહીં ચાલે, મોટી થઈ જશે. એનો મતલબ કે અહીંયા 3 વડે ભાગ ચાલશે અને 5 તરી 15 નો 5 નો વધી 5 તરી 15 ને 16 3 દુ 6 ને 1 7 આવું કંઈક આવે. અહીંયા વધશે 2 0 અને 1 102 આન્સર આવે. એના મતલબ કે 255 ગુણ્યા 3 વત્તા 102 શેષ મળી. અને શેષ કેટલી મળી? નોટ ઇક્વલ ટુ 0. શેષ 0 છે નહીં. હવે શું કરશું કે હવે આ પ્રોસેસ લઈ 255 અને 102 ના કેટલા વડે ગુણ્યા? તો 102 ગુણ્યા 2 કરી દો. 102 દુ 204 204 બાદ કરી દો તો 51 વધે. 255 માઈનસ 204 51 આવશે. ડાયરેક્ટ આવડવું જોઈએ. હવે 102 દુ 204 155 માઈનસ 204 કરી દો તો 51 આવી જાય. ખ્યાલ ના આવે તારીથી કરવાનું. 255 છે 102 વડે ભાગવાનું. 102 દુ 204 બાદબાકી કરું તો શું આવે? 51. તો એ જ લખ્યું છે મેં અહીંયા ઓલરેડી. હજુ શેષ 0 નથી આવતો. હવે શું કરવાનું? 102 ને 51 નો વારો. 51 દુ 102 જ થાય, ખબર છે. તો શેષ શું આવી ગયું? 0. હવે શું થઈ ગયું? શેષ 0 આવે છે તો એનો મતલબ કે આપણું 51 છે. આપણો ભૂસા શું થવાનું છે? 51 થશે. ક્લિયર વાત થઈ ગઈ. એક આપણે એવી મેથડ છે. બરોબર, સરસ કહેવાય. એના પછી બીજા એક મેથડના દાખલા ગણવાના છે. બીજા ક્વેશ્ચન થી ચાલુ થાય છે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા પ્રૂવ કરવાના પૂછાશે. આ બીજાથી ચાલુ થાય છે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા એ કોઈ પૂર્ણાંક q માટે 6q + 1 6q + 3 અને 6q + 5 સ્વરૂપના હોઈ શકે. અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કયા સ્વરૂપની હોઈ શકે? તો કે 6q + 1 6q + 3 અને 6q + 5. આવું પ્રૂવ કરવાનું છે. તો કેવી રીતે કરશું પ્રૂવ? તો વિચારો. હવે સીધી વાત છે, આપણે આવું જ્યારે તમે જુઓ એટલે ખાલી એક જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. નામ છે ભાગ પ્રવિધિ. તો કરશું શું આપણે? તો કે આપણને ખબર છે કે ભાગ પ્રવિધિ પ્રમાણે શું લખાય? a = bq + r. આ આપણને ખબર છે. વધારામાં ખબર છે 0 ≤ r ≤ b છે. હવે આ બધી સંખ્યા જો કંઈક q જોડે શું ગુણાયેલું છે? 6. એનો મતલબ કે q જોડે અહીંયા b છે તો b ની વેલ્યુ કેટલી આપેલી છે રકમમાં? 6 આપેલી છે એવું કહેવાય. તો હું શું લખી શકું? a = 6q + r. એનો મતલબ એમ કે 0 ≤ r અને b શું લીધો આપણે? 6 લીધો. એનો મતલબ કે શેષ ક્યાંનો છે? શેષ કેટલા છે? તો કે શેષ છે r એ 0 હોઈ શકે અને 0 થી 6 સુધીના ગમે તે 6 કરતા નાના. r ને બધું કેવું લીધું તો આપણે પૂર્ણાંક સંખ્યા લીધી. યાદ છે આપણે જે વ્યાખ્યા લખી ભાગ પ્રવિધિની ત્યારે? તો પૂર્ણાંક સંખ્યામાં 6 કરતા નાની અને 0 લઈ લેવાના. તો એમાં શું આવે? r બરાબર શેનું કેલ્ક્યુલેશન થશે? કે 0 આવશે આમાં, પછી 1 2 3 4 અને 5 આવશે. 6 આવશે નહીં. કેમ? કારણ કે 6 કરતા નાના લેવાના છે. અહીંયા ઇક્વલ ટુ સાઈન નથી. લેસ ધેન ઇક્વલ ટુ હોત તો 6 લેતા. અહીંયા ક્લિયર છે? ખાલી લેસ ધેન છે તો 6 કરતા નાના એટલે 0 થી 5 સંખ્યા આવશે. બરોબર. ધારો કે હું આમાં a બરાબર 6q + r = 0 લઈ લો તો 6q + 0 એટલે શું થાય? 6q. તો 6q એટલે શું? કેવી સંખ્યા છે? 2 અને અહીંયા 3q જેવી.
એનો મતલબ કે 2 k જેવી 2k સ્વરૂપ એટલે બે વડે ગુણાયેલી કહેવાય. બે વડે ગુણાયેલી એટલે કેવી સંખ્યા છે? આ તો યુગ્મ સંખ્યા છે. ધારો કે હું a બરાબર 1 લઉં તો અહીંયા અરે સોરી r બરાબર 1 લઉં તો a બરાબર 6q પ્લસ r બરાબર શું મૂકવાના 1 તો 6q પ્લસ 1 આયા. તો 6q પ્લસ 1 માં અહીંયા કે 2 કોમન નીકળે એમ છે? કશું નહીં નીકળે. તો 6q પ્લસ 1 એ કેવી સંખ્યા છે? તો કે અહીંયા હું આવું લખી શકું 2 * 3q પ્લસ 1 2 * 3q એટલે 6q પ્લસ 1 તો આ તો 2k પ્લસ 1 સ્વરૂપ થયું. તો 2k પ્લસ 1 એ કેવું સ્વરૂપ કહેવાય? તો બે વડે ગુણાઈ અને એમાં એક ઉમેર દો એટલે તો અયુગ્મ સ્વરૂપ થઈ ગયું એટલે આ અયુગ્મ કહેવાય. ખ્યાલ આવી ગયો? એ રીતે હું r બરાબર 3 મૂકીશ તો એ શું થશે? 6q પ્લસ 3 થઈ જશે. અને 6q પ્લસ 3 એટલે બે કોમન નથી નીકળતા તો અયુગ્મ જ થવાની છે. અહીંયા 3 કોમન કાઢું તો 2q પ્લસ 1 ફરતી સ્વરૂપ આવ્યું. 3 વડે ગુણાયેલા છે અને બેકી સંખ્યામાં એક ઉમેરો તો આ કેવા થશે? અયુગ્મ સંખ્યા છે. ખ્યાલ આવી ગઈ? પછી આના સાદું રૂપ લખીએ તો શું લખાય? તો આના આવી રીતે લખાય 2 લઈ લઉં તો 3q પ્લસ 1 આવું લખાય. કેમ આવું? તો કે 2 અંદર લઈ લો એટલે 3 દુ 6q પ્લસ 2 ને પ્લસ 1 એટલે 2 પ્લસ 1 3 થઈ જાય. ખ્યાલ આવી ગયો? તો આ કેવું સ્વરૂપ થઈ ગયું? તો આ 2 પછી અહીંયા કે છે એટલે 2k પ્લસ 1 સ્વરૂપ. તો આ અયુગ્મ કહેવાય. આના આ સ્વરૂપે લખી શકું. બરોબર છે? 3q પ્લસ 1 સ્વરૂપ. અહીંયાથી 2 કોમન લીધા છે. 2 કોમન લઈ લઉં તો અહીંયા 6q વધે ને અહીંયા 2 થઈ જાય એટલે 2 એકા 2 ને પાછું એક અહીંયા ઉમેરાય છે એટલે 3 થઈ જશે. એટલે આ થઈ ગયું k પ્લસ 1 સ્વરૂપ અયુગ્મ. એ રીતે a બરાબર જો 5 લઉં તો એ 6q પ્લસ 5 થાય અને 6q પ્લસ 5 લખી નાખવાનું. બે વડે ભગાતું નથી. આ બધું જો ના કરવું હોય ને આ બધું ના ફાવે તો શું લખવાનું? તો આ 6q પ્લસ 5 છે આને બે વડે ભગાતા નથી અને બે વડે ભાગી ન શકાય તો આ કેવું છે? અયુગ્મ છે એવું લખી નાખવાનું. બરોબર છે? અને એવું ના ફાવે તો શું છે? તો આ મેથડથી કરવાનું. અહીંયા બે કોમન કાઢવાના ઓલરેડી. તો અહીંયા પહેલા પદમાં તો શું વધે? 3q જ વધે. અહીંયાથી આને ટૂંકમાં આ રીતે લખી શકાય સાદામાં 6q પ્લસ 4 પ્લસ 1 લખાય. તો 6q એમને 5 એટલે 4 વત્તા 1 5 થઈ ગયા. તો હવે આ બે પદ છે એમાંથી 2 કોમન કાઢો તો અહીંયા શું વધે? 3q. અહીંયાથી 2 જતા રહે તો વધે શું? 2 અને પ્લસ 1. તો આ કેવું થઈ ગયું? 2k પ્લસ 1 સ્વરૂપ જેવું આવી ગયું. તો 2k પ્લસ 1 કેવું કહેવાય? અયુગ્મ કહેવાય. એટલે 6q પ્લસ 1 6q પ્લસ 3 6q પ્લસ 5 કેવી સંખ્યાઓ છે? અયુગ્મ સંખ્યાઓ છે. જો અહીંયા મેં બેકી સીધી સંખ્યા લીધી 0 2 4 તો 0 2 4 માં બધામાં કોમન નીકળે ને 2k સ્વરૂપ જેવું થાય. ખ્યાલ આવી ગયો છે? એટલે આ થઈ ગઈ એક મેથડ. બીજી ભાગ પ્રવૃત્તિની મદદથી શોધવાનું. બે માર્ક્સમાં ખાસ ધ્યાન રાખજો. આવા એક્ઝામ્પલ પૂછાતા હોય છે. બીજો એક ત્રીજો એક્ઝામ્પલ આપણે ગણવાના છે. 4 માર્ક્સનું ચેપ્ટર છે. ધ્યાન રાખજો આ. અને 4 માર્ક્સના ચેપ્ટરમાં 4 માર્ક્સનું ચેપ્ટર છે અને 4 માર્ક્સના ચેપ્ટરમાંથી 2 માર્ક્સના ખાસ આમાંથી જ ક્વેશ્ચનો આવતા હોય છે. 2 માર્ક્સનું ક્વેશ્ચન આમાંથી ફરજિયાત પ્રમાણે બોર્ડમાં પૂછાય છે. બરોબર છે? 3 માર્ક્સનું પૂછાતા એટલે 2 માર્ક્સનું પૂછાઈ શકે છે અને SQ પૂછાઈ શકે છે. ધ્યાન રાખજો. અને 4 સ્વાધ્યાય છે. 4 સ્વાધ્યાયની અલગ અલગ મેથડો ગમે તે પૂછાય છે. ચલો ત્રીજો ક્વેશ્ચન મસ્ત છે. એક લશ્કર છે. લશ્કર કેટલાનું છે? તો કે કુલ સભ્યો 216 સભ્યો છે લશ્કરમાં. બરોબર છે? 216 સભ્યોમાંથી લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. એટલે અહીંયા ટૂંકમાં 32 સભ્યો છે. 32 સભ્યોની પાછળ આખી આમ લશ્કરની ટીમ આવે છે. બરોબર છે? કુલ કેટલા છે? 216 છે. તો કોઈ પણ સ્તંભમાં ધારો કે આમ સ્તંભ લઈ લો આવા 32 છે અને એ દરેક સ્તંભમાં સંખ્યા સરખી હોય તે કેટલી સંખ્યા હશે? દરેક સ્તંભમાં કેટલી વ્યક્તિઓ છે? આ એક સ્તંભમાં કેટલી વ્યક્તિ હશે એવું શોધવાનું કીધું. મતલબ શું છે
તો ધારો કે હું 616 અને 32 બંનેનો ગુરુત્તમ સામાન્ય અવયવ કાઢું તો ઓલરેડી 32 તો છે જ અહીંયા પેર લંબાઈમાં. એની પહોળાઈમાં કેટલા સભ્યો છે એ જોવાનું છે. કુલ કેટલા આપે છે 616. તો 616 અને 32 નો જો ગુસા લઈ લઉં તો આમાંથી ને આમાંથી જે કોમન હશે બરોબર, આમાંથી અને કુલ 216 માંથી જે કોમન હશે એ જ એની પહોળાઈ હશે ને, એટલે એનો ગુસા હશે. તો એનો મતલબ કે મારે 616 અને 32 નો ગુસા શોધવાનો છે. તો શોધવાનો પ્રયત્ન કરીએ. 616 બરાબર અહીંયા 32 ગુણ્યા ખાલી જગ્યા 616 ને ભાગવાના છે તો 32 દુ તો કેટલા થઈ જાય 64 થઈ જાય. તો આ તો થઈ ગયું 32 એકા 32, અહીંયા ઉપર 11 થઈ જાય એટલે અહીંયા 9, 5 માંથી 3 જાય 2, અહીંયા 6 આવી ગયું. 32 ના ભાગ ચલાવો 3 3 નવા 27 30 30 નવા 27 એટલે 270 થાય. એટલે એની આસપાસ થશે. જુઓ તો કે 9 દુ 18 નો આંકડો વધી 1 9 તરી 27 ને 1 28 આવ્યો. અહીંયા 16 માંથી 8 જાય 8, 8 માંથી 8 જાય 0 એટલે 8 આવે. એનો મતલબ કે 616 તો શું આવે છે 32 ગુણ્યા 19 વત્તા 8 આવે છે. યસ, ખ્યાલ આવ્યો. હવે શું કરી તો કે શેષ કેવો આવ્યો નોટ ઇક્વલ ટુ 0. આમાં ખ્યાલ આવ્યો. 616 મોટી કિંમત લીધી, 32 લીધી, ભાગાકાર કર્યો 32 ગુણ્યા 19 વત્તા શેષ 8 આવું થઈ જગાય. a = bq + r પ્રમાણે. હવે કોણ લેવાનું તો કે 32 અને 8 લેવાના. એટલે અહીંયા 32 લઉં, અહીંયા 8 લઉં, ગુણ્યા કેટલા કરું તો 8 ચોક 32 વત્તા 0. સીધી વસ્તુ છે, ભાગાકાર કરવાની જરૂર નથી. 8 ચોક 32 વત્તા 0, 0 આવી ગયો શેષ. શેષ 0 આવે તો એનું જે ભાગફળ છે ભાજક એના આપણે શું લઈએ છે ગુસા. એનો મતલબ કે 8, એનો મતલબ કે 8 ગુસા આવ્યો. તો જો 32 સ્તંભ હોય 32 ના પ્રમાણે પાછળ કૂચ કરતા હોય લશ્કરના સભ્યો અને કુલ 616 નું સભ્ય હોય તો એનો મતલબ કે 8 હોય દરેક પેરમાં. દરેક લાઈનમાં કેટલા કેટલા હશે 8 8 વ્યક્તિઓ હશે મિલિટરીના. ખ્યાલ આવી ગઈ. યસ, એક આ આવડેલો એક્ઝામ્પલ હતો. એના પછીનો ક્વેશ્ચન જુઓ શું કહેવા માંગે છે. તો કે ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે ફરીથી અને ધન પૂર્ણાંકનો વર્ગ m માટે 3m અને 3m + 1 સ્વરૂપનું જ વર્ગ. આ બે સ્વરૂપનું જ લાવવાનું છે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ. બરોબર છે. ધન પૂર્ણાંક એટલે કેવી થાય સંખ્યા જુઓ તો કોઈ પણ ધન પૂર્ણાંકમાં અહીંયા જો 3 વાળી સંખ્યા હોય તો હું a = bq + r માં 3 લઈ લઉં b બરાબર. તેનો મતલબ કે મને r શું મળે 0, પછી 2 લેવાય, 1 લેવાય અને 2 લેવાય. 3 તો લેવાય નહીં, 3 કરતા નાની કીધી. તો ધારો કે હું r બરાબર 0 લઉં તો a બરાબર 3q + 0. તો આનો વર્ગ કરું 3q નો વર્ગ, કારણ કે આપણને તો આ ધન પૂર્ણાંક મળે છે. દરેક આ ધન પૂર્ણાંકનો વર્ગ કરવાનો છે. તો આ વર્ગ કર્યો તો આ શું થઈ જાય 9q². 3 કોમન લઉં તો 3 * 3q² કહેવાય. તો આ તો 3m સ્વરૂપ થઈ ગયું. m belongs to કોઈ પૂર્ણાંક સંખ્યા લઈ લઉં તો 3 અને 3q² ની જગ્યાએ મેં m ધાર દીધા. આવું ધાર દેવાનું 3q² = m. તો આ 3m સ્વરૂપ આવી ગયું. ચલો એવા દરેક લઈશ. ધારો કે 3a =
r બરાબર હું 1 લઉં તો 3q + 1 કહેવાય. તો 3q + 1 નો વર્ગ કરો. 3q + 1 વર્ગ કરવાનું કીધું છે આપણને. 9q² + 3 * 6q + 1 બરાબર. 3 કોમન કાઢો આ બે પદોમાંથી તો 3 કોમન નીકળે તો 3q² + 2q અને +1. તો આ કેવું સ્વરૂપ આવી ગયું? 3m + 1 સ્વરૂપ આવી ગયું. આ 3m + 1 સ્વરૂપ આવે છે. ધારો કે r બરાબર 2 લઈ લો. a બરાબર 3q + r બરાબર 2 એટલે 3q + 2 લેવાય. 2 વર્ગ કરો તો 3q + 2 નો વર્ગ. તો વર્ગ કરો તો શું થાય? 9q², 3 * 6 = 12q અને +4. હવે શું કરાય? તો કે હવે આમાંથી તો ખાલી આ બેમાંથી 3 કોમન નીકળે એવા હતા. હવે અહીંયા શું કરાય? તો આને હું આવું લખી શકું 9q² + 12q. આમાંથી તો 3 નીકળે જ છે પણ આમાં 3 + 1 4 કહેવાય. 3 + 1 શું કહેવાય? 4. હવે આ પદમાંથી q કાઢ 3 કાઢો કોમન. અહીંયા બાજુ 3q² + 4q અને +1 અને +1 છે 12. તો આ તો કેવું સ્વરૂપ આવી ગયું? 3m + 1. ફરીથી 3m + 1. એટલે ગમે તે તમે લો ત્રણમાંથી ગમે તે લીધો 0 1 2 r બરાબર. તો મને સ્વરૂપ કેવું મળ્યું? 3m અથવા 3m + 1 સ્વરૂપ મળે છે. તો સાચી વાત છે, સાબિત થઈ ગયું હતું. આવડવું જોઈએ. પડે છે ખબર? હા તો પાડો. ચલો આગળ આવી જાઓ. ચલો કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન હવે લેવાનો છે. ઘન ક્યુબ કરશું અને સ્વરૂપ કેવું લાવવાનું? 9m + 1 અને 9m + 8 પડ્યું. તો શું કરશું આપણે? એ જ પ્રોસેસ છે. ભલે 9m આયા, પૂર્ણાંક કેવો લેવાનો? યાદ રાખજો આમાં બધા 9 ના લઈ લેતા. શું લેશો? કારણ કે 9 માં મોટું થઈ જાય. 3 બ્લોક કારણ ઘન કરવાનો થઈ જશે. a = bq + r. r બરાબર શું લેવાનું? 0 અને b. તો a બરાબર 3q + r. r શું આવશે? અહીંયા ડાયરેક્ટ લખું છું 0 1 2 આગળના જેમ જ. કારણ કે 3 લીધો છે r બરાબર, અરે b બરાબર 3 લીધો છે. 0 1 2 આગળના જેમ આવે. હવે શું? તો કે ધારો કે r બરાબર 0 લો તો a બરાબર શું મળે? 3q મળે. r બરાબર 0 લીધા તો અહીંયા +0 તો લખો ના લખો કોઈ ફરક ના પડે. હવે શું ઘન કરવાનો કીધો? જો ઘન કરો તો 3q નો ઘન, 3q નો ઘન એટલે 27q³ લખું. યસ, 27k નો ઘન એટલે શું થાય? પણ આવી રીતે લખી શકાય. 9 કોમન કાઢો, 3q ઘન, એનો મતલબ કે 9m સ્વરૂપ છે, 9m જેવું સ્વરૂપ છે. r બરાબર શું લઈ લો? 1 લઈ લો તો a બરાબર શું થાય? 3q + m. 3q + 1, 3q + 1 લેવાનો, એનો ઘન કરવાનો. જાતે આવડશે, સહેલું છે. આનો ઘન કરો કેવું સ્વરૂપ આવશે? 9m + 1 સ્વરૂપ આવશે. ધારો કે r બરાબર 2 લઈ લઉં. આ હું કરું છું 3q + 2 અઘરો છે હું કરું. પેલા બધા તમારે આવી જશે, આવી જશે, જાતે કરવાનું. આનું ઘન કરો 3q + 2. જગ્યા નથી એટલે નથી કર્યું. ઘન શું થાય? એટલે પહેલા પદનું ઘન. સૂત્ર શું છે? a + b નો ઘન બરાબર a નો ઘન + b નો ઘન + 3 a² b + 3 b² a. યાદ આવવું જોઈએ. ધોરણ 9 પહેલા પદનું ઘન 9q નો ઘન 27q³ પ્લસ છેલ્લા પદનું ઘન પછી લઈએ આ b નો ઘન, છેલ્લા પદનું ઘન 2 નો ઘન 8. અહીંયા લખી નાખું છું 8. વચ્ચે વાળું પદ 3 a² એટલે 3q નો વર્ગ એટલે 3 a² એટલે 3q નો વર્ગ અને b એટલે 2.
તો 3 q નો વર્ગ એટલે 9, 3 નો વર્ગ 9, 9 તરી 27, 27 દુ 54 અને q નો વર્ગ વત્તા આમાં મૂકો